अस्सलाम वालेकुम, नमस्कार, जय हिंद। નાનકડી વાત પણ ખૂબ ગંભીર વાત। આજરોજ સયાજી સમાચારમાં એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો। NSOના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં MES એટલે મુસ્લિમ એજ્યુકેશન સંસ્થાના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે MES જે સંસ્થા છે તેમાં ઇંગ્લિશ મીડિયમ જે ક્લાસીસો ચાલી રહ્યા છે તેમાં કોમ્પ્યુટરની ખોટી ફીઓ ઉઘરાવવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી વાત છે। NSOના પ્રમુખને આજે રજૂઆત મેં વખોડી નાખું છું। આ સંસ્થા 100 સાલોથી કાર્યરત છે। ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થયા છે। આજે એ લોકો એક સારી કારકિર્દી બનાવીને સારી સારી સંસ્થાઓમાં, સારી સારી કંપનીઓમાં ડૉક્ટરો બની, એન્જિનિયર બની, વકીલો બની, જજ બની અને આપણા ભારત દેશના ગૌરવ સમાન ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ પણ આ સંસ્થાની દેન છે। અહીંયાથી શિક્ષણ પામીને આ સંસ્થાનું અને વડોદરા શહેરનું નામ ઊંચું કરતી આ સંસ્થા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ એક આશીર્વાદરૂપ છે। નજીવી ફીમાં વડોદરા શહેરની નજીવી એવી સંસ્થા હશે જે આટલી ઓછી ફીમાં એજ્યુકેશન આપે છે। આનું એજ્યુકેશન સ્તર ઘણા ઉપલા લેવલ પર છે। એનો સબૂત વડોદરા શહેરમાં રહેલા સમાજના આગેવાનો, સમાજના ડૉક્ટરો, સમાજના એજ્યુકેટેડ જે પીપલ્સ છે એનો સમાવેશ થાય છે। આ સંસ્થાને જે બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે એવા લોકોમાં NSOના પ્રમુખ અમર વાઘેલા અને એમની ટીમને તાત્કાલિક ધોરણ પર એમના પર એક્શન લેવામાં આવે। મારા વડોદરા શહેરના પ્રમુખ, ઓપોઝિશન લીડર, NSOના પ્રમુખ અને ગુજરાતના પ્રમુખ શક્તિસિંહ ગોયલને મારી નમ્ર અપીલ છે, આ સંસ્થાને જે બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે એવા લોકો પર સખ્ત અને સખ્ત પગલાં લે, તાત્કાલિક ધોરણ પર એમના પર એક્શન લે। જો આ સંસ્થાને કંઈ પણ નુકસાન થશે એની ભરપાઈ મોટા લેવલ પર કરવામાં આવશે। તો મહેરબાની કરીને આ સંસ્થાના બદનામ કરવાનું જે કાવતરું લોકો ઘડી રહ્યા છે તે મહેરબાની કરીને તમારી આ ચાલો બંધ કરી દો। આ સંસ્થાને બદનામ કરવાનું બંધ કરી દો, નહીં તમને કડકમાં કડક જવાબ આવનારા દિવસોમાં આપવામાં આવશે। મારું નામ હાજી જુનેદ શેખ છે। મેં બરોડામાં સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું અને આ જ MESમાં ભણી ને એ આજે સક્સેસફુલ લીડર પણ છું, બિઝનેસમેન પણ છું ને સમાજમાં જ્યારે પણ કોઈ તકલીફો આવે છે હિન્દુ મુસ્લિમ બધાને, ત્યારે સમાજમાં આ સંસ્થાના એજ્યુકેશનને લઈને મેં લોકોની સેવાઓ પૂરી પાડું છું। મને ગર્વ છે કે હું MESનો સ્ટુડન્ટ છું। જે પણ આ સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરશે તેના વિરોધમાં અમે આંદોલન બી કરીશું ને એના વિરોધમાં બી થઈશું। જય હિન્દ, જય ભારત, દુઆમાં યાદ, અલ્લાહ હાફિઝ।